વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરશું. યુક્લિડની ભાગ પ્રવૃત્તિ. કોઈપણ ધન પૂર્ણાંક a ને બીજા કોઈપણ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અંદરૂણ શેષ r વધે અને તે b કરતાં નાની હોય છે. એટલે કે કોઈ સંખ્યા a ને આપણે b વડે ભાગશું તો તેની શેષ r વધશે, જ્યાં rનું મૂલ્ય હંમેશા b કરતાં નાનું છે તે તમે અહીં જોઈ શકો છો. અને bનું મૂલ્ય શૂન્ય ક્યારેય પણ હોવાનું નથી. આપણે તેનું ઉદાહરણ જોઈશું કે ધારો કે કોઈ સંખ્યા a છે, આપણે a તરીકે આપણે 25 લઈ લઈએ છીએ, ને બીજી કોઈ સંખ્યા b છે જેને આપણે 4 લઈ લઈએ છીએ. હવે જ્યારે કોઈક સંખ્યા a ને b વડે ભાગીએ એટલે કે 25 ને આપણે 4 વડે ભાગશું તો 4 × 24, 2 કટ થઈ જાય, શૂન્ય આવશે, 5માંથી 4 બાદ થશે તો 1 આવશે, જ્યાં 1નું મૂલ્ય જે શેષ બચે છે, આ શેષનું મૂલ્ય એ હંમેશા 4 કરતાં નાનું છે, શેષ કે જેને r વડે દર્શાવવામાં આવે છે. તો આમ શેષનું મૂલ્ય હંમેશા b એટલે કે ભાજક કરતાં નાનું હોય છે, તે તમે અહીં જોઈ શકો છો. આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો. આપણે અહીં પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મનો ઉપયોગ બે ધન પૂર્ણાંકોના ગુસાઅ શોધવા માટે કરીશું. તમે અહીં જોઈ શકો કે દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. એટલે આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈ લઈએ. મેં અહીંયા ઉદાહરણ તરીકે 25 લીધી છે. એના અવિભાજ્ય અવયવ પાડશું તો 5 × 5 × 1 એટલે 5 × 5 25 × 25, જ્યાં 5 અવિભાજ્ય સંખ્યા કે જેને 5 અને 1 સિવાય બીજી કોઈ પણ સંખ્યાઓ દ્વારા ભાગી શકાતી નથી. તો આમ કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકાય છે. અને આ ગુણધર્મને જ અંકગણિતનું મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. હવે અંકગણિતના ઉપયોગોની ચર્ચા કરીશું. અંકગણિતના બે ઉપયોગો છે. પ્રથમ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 જેવી ઘણી બધી સંખ્યાઓને અસમય સાબિત કરવા માટે આ પ્રમેયનો ઉપયોગ થાય છે. એનો બીજો ઉપયોગ, સમય સંખ્યાઓ pના છેદમાં q, જ્યાં q છેદમાં છે તો એ શૂન્ય હોવાની નથી અને એ શૂન્ય હોવી પણ નહીં જોઈએ, જેની દશાંશ અભિવ્યક્તિ ક્યારેય શાંત હોય અને ક્યારેય અનંત આવૃત હોય તે જાણવા પણ આપણે આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરવાના છીએ. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, જ્યાં 1, 2, 3, 4થી અનંત સુધી આવતી બધી સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ કરવામાં આવે છે. ને પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને કેપિટલ N દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય, જેના પરથી એને n દ્વારા દર્શાવવામાં આવશે. નેચરલ નંબર્સ. અને તેના સમૂહને દર્શાવવા માટે n બરાબર છગડિયા કૌંસમાં 1, 2, 3, 4 અપ ટુ 100 વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ પછી આપણે ચર્ચા કરીશું પૂર્ણ સંખ્યાઓની. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં શૂન્યનો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. ને જે પૂર્ણ સંખ્યાઓના સમૂહને w વડે દર્શાવવામાં આવે છે, જ્યાં તેને દર્શાવવા માટે w = છગડિયા કૌંસમાં 0, 1, 2, 3, 4 અપ ટુ 100 એટલે કે અનંત સુધી. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરશો તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળવાની છે. હવે પછી પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીએ. પૂર્ણાંક સંખ્યા
કે જેને ઝેડ અથવા આઈ દ્વારા દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શૂન્ય તથા દરેક પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓને સમાવતા સમૂહને પૂર્ણાંકોનો સમૂહ કહે છે. તેને આઈ અથવા ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. આઈ અથવા ઝેડ કે જ્યાં પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને અહીંયા દર્શાવ્યો છે, જ્યાં એકથી લઈને અનંત સુધીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શૂન્ય અને ઋણ એકથી લઈને બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આમ પૂર્ણાંક સંખ્યાઓને આ રીતે રજૂ કરી શકાય છે, જ્યાં શૂન્ય એ કોઈ ધન પૂર્ણાંક પણ નથી તેમજ ઋણ પૂર્ણાંક પણ નથી. ને આ જે વાક્ય છે તે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે તમે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી તેમજ ઋણ પૂર્ણાંક પણ નથી. હવે આપણે યુગ્મ સંખ્યાઓની વાતો કરશું. જે પ્રાકૃતિક સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહે છે અને તેમના સમૂહને ઈ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં ઇંગ્લિશમાં યુગ્મ સંખ્યાઓને ઇવન નંબર્સ કહેવાય ને ઇવનના ઈ પરથી તેને ઈ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં યુગ્મ સંખ્યાઓનું ઉદાહરણ તમે અહીં જોઈ શકો છો કે કોઈ એક સંખ્યા 2 છે, તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગતા આપણી પાસે જવાબ 1 આવે છે. તે જ રીતે કોઈ સંખ્યા 4 છે, તેને 2 વડે ભાગી શકાય, 2 એકા 2, 2 દુ 4, તો એનો જવાબ આપણી પાસે 2 આવે છે. તે જ રીતે કોઈક સંખ્યા 6 છે, તેને 2 વડે આપણે ભાગતા આપણી પાસે જવાબ 3 આવશે. તો આમ જેટલી પણ સંખ્યાઓ છે કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય છે, તો તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં યુગ્મ સંખ્યાઓના સમૂહને ઈ બરાબર સગડિયા કૌંસમાં 2, 4, 6 થી લઈને અનંત સુધી આવતી બધી જ સંખ્યાઓનો તેમાં સમાવેશ થશે. પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાતી હોવી જોઈએ. હવે આપણે ચર્ચા કરશું અયુગ્મ સંખ્યાઓની. અયુગ્મ સંખ્યાઓને ઓ વડે દર્શાવવામાં આવે છે. એને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ કહેવામાં આવે છે. એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ના શકાય તે સંખ્યાઓનો અયુગ્મ સંખ્યાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આથી જ જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય તો તે સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે અને તેના સમૂહને ઓ દ્વારા દર્શાવશે. તમે અહીં જોઈ શકો ઓ ઇક્વલ ટુ 1, 3, 5 થી લઈને અનંત સુધી આવતી બધી જ સંખ્યાઓને 2 વડે ભાગી શકાશે નહીં. જ્યાં ઉદાહરણ તરીકે 1ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, તો એનો અર્થ કે 1 એ અયુગ્મ સંખ્યા. તે જ રીતે 3ને પણ 2 દ્વારા નિશેષ ભાગી શકાતી નથી. 5ને પણ 2 દ્વારા નિશેષ ભાગી શકાતી નથી. આમ જે સંખ્યાઓને 2 દ્વારા આપણે નિશેષ ભાગી શકીએ નહીં, તો તે બધી જ સંખ્યાઓના સમૂહને અયુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અભ્યાસ કરશું અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર્સ. કે એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા અથવા તો ફક્ત અવિભાજ્ય કહે છે અને તેના સમૂહને પી વડે દર્શાવવામાં આવે છે. એનું ઇંગ્લિશમાં નામ પ્રાઇમ નંબર છે. પ્રાઇમ પરથી એને પી દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં પી ઇક્વલ ટુ 2, 3, 5, 7, 11, 13 થી બધી જ સંખ્યાઓ કે જે સંખ્યાઓને માત્ર તે સંખ્યા પોતે અને એક એમ 2 જ અવયવ હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાશે. તમે જોઈ શકો 2, તો 2ને માત્ર 2 અને 1 એમ 2 જ અવયવો છે. ને 3ને 3 અને 1, 5ને 5 અને 1, આમ જે સંખ્યાઓને માત્ર 2 જ અવયવ એટલે કે તે સંખ્યા પોતે અને માત્ર 1 હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે યુગ્મ સંખ્યાઓ પૈકી 2 જ અવિભાજ્ય સંખ્યા છે, જેમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 2 82, 58, 99, 33 ઓછા 1 એટલે કે
જે 2,48,62,048 અંકો ધરાવતી સંખ્યા છે. હવે આપણે ચર્ચા કરશું વિભાજ્ય સંખ્યાઓની, કે જે સંખ્યાઓ કે જેને એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જો અવિભાજ્ય ના હોય એટલે કે જે સંખ્યાઓને ભાગી ન શકાય તેવી ના હોય તો તેને વિભાજ્ય સંખ્યા અથવા ફક્ત વિભાજ્ય કહે છે. વિભાજ્ય સંખ્યાઓના સમૂહને C દ્વારા દર્શાવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો વિભાજ્ય સંખ્યાનો સમૂહ, જ્યાં 4 જેને 1 વડે પણ ભાગી શકાય, 2 વડે ભાગી શકાય એટલે કે 2 દુ 4, 4 વડે પણ ભાગી શકાય 4 એકા 4. તે જ રીતે 6 ને 1 વડે ભાગી શકાય 1 છંગ 6, જેને 2 વડે પણ ભાગી શકાય 2 તાલી 6, 3 વડે પણ ભાગી શકાય. તો આમ જે સંખ્યાઓ કે જે અવિભાજ્ય ના હોય તો તેવી સંખ્યાઓના સમૂહને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં મહત્વની વાત એ છે કે એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. આ વાક્ય પરીક્ષા માટે યાદ રાખવા જેવું છે. હવે આપણે વાત કરશું પરસ્પર અવિભાજ્ય સંખ્યાની. જો બે પ્રાકૃતિક સંખ્યાઓને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 8 અને 15. હવે 8 અને 15ના અવયવ પાડશું તો તે અવયવોમાં એક સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ આપણને મળવાનો નથી. 8ના સામાન્ય અવયવો પાડશું તો 2 દુ 4 દુ 8 એકા 8, અને 15ના સામાન્ય અવયવો પાડશું તો 3 50 15 એકા 15. તો આ બંને સંખ્યાઓમાં એક સિવાય બીજો કોઈ પણ અવયવ સામાન્ય નથી. તો આ સંખ્યાને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. પરંતુ 8 અને 12ની વાત કરીએ તો 12માં 2 તાલી 6 અને 6 દુ 12 એકા 12. તો અહીં જોઈ શકો કે 8 અને 12માં સામાન્ય અવયવ તરીકે 1 પણ આવે છે અને 2 પણ આવે છે. એટલે 8 અને 12 એ પરસ્પર વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરશું સમય સંખ્યાઓની. સમય સંખ્યાઓને Q દ્વારા દર્શાવવામાં આવે છે. જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જ્યાં P અને Q પૂર્ણાંકો છે તથા છેદમાં જે Q છે એનું મૂલ્ય શૂન્ય ક્યારેય પણ હોવાનું નથી. સમય સંખ્યાના સમૂહને Q દ્વારા દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ સંખ્યા 5 છે અને બીજી કોઈ સંખ્યા 3 છે, તો જ્યાં P તરીકે હું 5ને લઈ લઉં છું, Q તરીકે 3ને લઈ લઉં છું, તો તે સંખ્યાઓને P/Q એટલે કે 5/3 દ્વારા દર્શાવાય છે. તો જે સમય સંખ્યા તરીકે ઓળખાય છે. આ રીતે આપણે 5 અને 3ની જગ્યાએ કોઈ પણ સંખ્યાઓ લઈ શકીએ છીએ. હવે આપણે ચર્ચા કરશું અસમય સંખ્યાઓની. અસમય સંખ્યાઓને Q12 દ્વારા દર્શાવવામાં આવશે. જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યાના સમૂહને Q12 દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરશું વાસ્તવિક સંખ્યાઓની. વાસ્તવિક સંખ્યાના સમૂહને R દ્વારા દર્શાવવામાં આવશે. જેમાં બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કે જેમાં બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓ એમ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે, કે જેને R દ્વારા દર્શાવવામાં આવશે અને તેને ઇંગ્લિશમાં રિયલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે.